ઓકે વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. જય સ્વામિનારાયણ બધા ભક્તોને. ગયા વખતે આપણે છેલ્લું પ્રમાણ ચાલતું હતું શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણમાં થોડીક વાતો આપણે બાકી રહી ગઈ હતી. એ વાતોને થોડી વાર પહેલા આપણે સમજી લઈશું અને ત્યાર પછી આગળ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જઈશું. શબ્દ પ્રમાણ એટલે સામાન્ય રીતે તો જે કાંઈ શબ્દથી મેન્શન થાય છે એ બધું શબ્દ પ્રમાણ છે. પછી લખેલો શબ્દ હોય કે બોલેલો શબ્દ હોય, પણ શબ્દથી જે આપણને જ્ઞાન થાય છે, શબ્દ પ્રમાણ એટલે શું? તો જ્ઞાનનું એક સાધન છે. જેવી રીતે પ્રત્યક્ષ એ પણ એક જ્ઞાનનું સાધન છે, અનુમાન એ પણ એક જ્ઞાનનું સાધન છે, એમ શબ્દ પણ એક જ્ઞાનનું મીડિયમ છે. તો એ શબ્દ છે એનાથી આધ્યાત્મિક જ્ઞાન છે એ વધારે થાય છે. પ્રત્યક્ષથી લૌકિક જ્ઞાન થાય છે. એમની વિશેષ વાત આપણે ગયા વખતે ઘણી કરી હતી. પરંતુ ધર્મશાસ્ત્રમાં શબ્દ પ્રમાણમાં મુખ્ય તો અલ્ટિમેટલી જાઓ એટલે વેદ આવે છે. વેદ છે એ જ બ્રહ્માંડના પહેલા શબ્દો છે કે જે ભગવાને બ્રહ્માજીને કીધા હતા. વેદોનું જ્ઞાન ભગવાને બ્રહ્માજીને આપ્યું. ત્યાંથી શબ્દ પ્રમાણ શરૂ થયું. મહારાજે વચનામૃતમાં પણ લખ્યું છે કે ભગવાનના નાભિ કમળમાંથી, બ્રહ્માના વિરાટના નાભિમાંથી જે નાદ આવ્યો, પછી કંઠમાં આવ્યો, પછી મુખમાં આવ્યો, પરાપશ્યંતી મધ્યમાં અને વૈખરી વાણી. એ જે વૈખરી વાણી છે પરમ પ્રમાણ શબ્દ પ્રમાણ છે. પણ વૈખરી વાણી અત્યારે તો આપણે વિરાટ નારાયણની સાંભળી ન શકીએ ડાયરેક્ટ વેદો. એટલે જે સત્પુરુષો છે કે સત્શાસ્ત્રો, એમના જે સ્ટેટમેન્ટ્સ છે એ બધા શબ્દ પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવે છે. એટલે આમાં વેદોનું જ્ઞાન કરવા માટે પણ 6 શાસ્ત્રો બીજા સપોર્ટર શાસ્ત્રો છે. કારણ કે વેદના કેવી રીતે મિનિંગ કરવા, કેવી રીતે એમનું સંધિ છૂટી શબ્દ કેવી રીતે ડિવાઈડ કરવો, કેવી રીતે યુનાઇટ કરવો, કેવી રીતે એમનો ઉચ્ચાર કરવો, ક્યારે ઉચ્ચાર કરવો, ક્યારે એમનો પાઠ કરવો, એ બધા જે સાઈડના જે બધા એ જે છે બધા વિધિ વિધાનો, પ્રોસેસો, એમને પણ મેન્શન કરવા માટે જુદા જુદા શાસ્ત્રો પ્રવર્તેલા છે. એટલે આગળ આમાં લખ્યું કે મૂળ 6 છે, એમને વેદાંગ છે, 6 કહેવાય છે. 6 પ્રકારના વેદાંગ છે કે એક તો જે આપણે નામ જાણી લઈએ કે છંદ છે. છંદ એટલે અનુષ્ટુપ છંદ, આપણે જે આવે છે ને જન્મગલમાં, અનુષ્ટુપ છંદ, પછી બીજા જુદા જુદા પ્રકારના બધા છંદો હોય છે. તો વેદોનો ઉચ્ચાર કેવી રીતે કરવો એ આપણને છંદ શાસ્ત્ર દ્વારા ખબર પડે છે. એટલે વ્યામ મંત્રનો ઉચ્ચાર આવી રીતે, આપણે કેમ કીર્તનાવલીમાં રાગ હોય છે ને, કે વ્યાલવા માધુરી રાગ છે, કે પ્રભાત રાગ છે, કે બીજા બધા અલગ અલગ પ્રકારના રાગ એમાં આવતા હોય છે. એમ શાસ્ત્રોમાં પણ છંદ કહેવાય છે કે જે જુદી જુદી સ્ટાઇલ પદ્ધતિથી જુદા જુદા ઉચ્ચાર મેન કે સિસ્ટમથી ગાવામાં આવે છે. પછી કલ્પશાસ્ત્ર કહેવાય છે કે જે શ્રોત અને સ્માર્ત શાસ્ત્રો જે છે, શ્રુતિ વગેરેને એને પ્રતિપાદન કરે છે કે ભાઈ આને આવી રીતે આમાંથી સમજવું, આમાંથી આવી રીતે સમજવું, એને કલ્પશાસ્ત્ર કહેવાય છે. એનું મને થોડું મારે જોવું પડે એમ છે, પણ એનો બહુ મને ખ્યાલ નથી. પણ શિક્ષા એટલે શું? તો કે કયા અક્ષરનો કેવી રીતે એમ કે લખાણ કરવું, કેવી રીતે એમને સમજવું,
એમનું જે બધું મેન્શન કરેલું છે શિક્ષાશાસ્ત્ર છે. પછી નિરુક્ત નામનું એક શાસ્ત્ર છે વેદને સપોર્ટ કરનારું. એના કેવી રીતના અર્થ કરવા કે આ શબ્દનો અર્થ આવી રીતે જ થાય, આ શબ્દનો આ જગ્યાએ હોવાથી આવો અર્થ થાય, એમનું જે મેન્શન કરવામાં આવે છે એને કહેવાય છે નિરુક્ત કહેવામાં આવે છે. અને પછી આવે છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર શું કહે છે તો કે આ ટાઈમે તમારે આનું અધ્યયન કરવું, આ ટાઈમે તમારે રજા રાખવી. આપણે પૂનમે રજા રાખતા, પૂનમ અને અમાસ એ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રજાના દિવસો હતા. તો એ જ્યોતિષશાસ્ત્ર બધું કે તમારે આવી રીતે આ ટાઈમે આ કરવું, આ ટાઈમે આ કરવું, એ બધું જ્યોતિષશાસ્ત્ર બતાવે છે. પણ એ બધા વેદના અંગો છે. પછી વ્યાકરણ છે. વ્યાકરણ છે એમાં કઈ વિભક્તિ લગાડવી, કેવી રીતે એમનો શબ્દાર્થ કરવો, એ બધું વ્યાકરણની અંદર ગ્રામરમાં બધું આવે છે. તો એ જે પાણીની ગ્રામર કહેવાય છે ને અત્યારે જગતમાં એ આપણે વિખ્યાત પાણીની છે, બીજા ઋષિ મુનિઓએ પણ ગ્રામરો બધા કરેલા છે, વાર્તિક વગેરે. તો એ બધું ગ્રામરમાં આવે છે. એમાં એ બતાવે કે ભાઈ વેદના રિયલ ઉચ્ચારણ તે બધું કેવી રીતે કરવું જોઈએ. એવમ સાંગસ્ય વેદસ્ય પ્રામાણ્ય સિદ્ધમ. સાંગ અંગ એટલે એના સપોર્ટર, કે વેદ અને વેદના જે સપોર્ટર શાસ્ત્રો એ બધા જ પ્રમાણરૂપ છે, કારણ કે બધા વેદને સપોર્ટ કરનારા છે એટલા માટે. બીજું કહે છે સ્મૃતિઓ. ત્યાર પછી વેદ પછી બીજું નામ આવે છે સ્મૃતિઓનું. વેદની અંદર ઉપનિષદો પણ અહીં ઇન્ક્લુડ થઈ જાય. ત્યાર પછી સેકન્ડ નંબરમાં આવે શ્રુતિ. સ્મૃતિ એટલે શું? ઋષિ મુનિઓએ વેદનો અભ્યાસ કર્યા પછી પોતાની રીતે એમને મંથન કરીને જે કંઈ બનાવ્યું હોય એમને કહેવાય છે સ્મૃતિ શાસ્ત્રો કહેવાય છે. વેદ કોઈ બનાવતું નથી, વેદ તો ઇટરનલ સોર્સ છે. તો ઋષિ મુનિઓના નામ આવે છે એનું શું? તો કે બધા મંત્રોના રિયલાઇઝેશન કરનારા છે, ડિસ્કવરર છે. જેમ અત્યારે આપણે કઈ નવી શોધ થાય તો આપણે શું કહીએ? ડિસ્કવરી થઈ. બનાવી એમ નહીં, ડિસ્કવરી થઈ. મને મેટલ નવું શોધાય, નવું કંઈક લિક્વિડ શોધાય તો આપણે શું કહીએ? વૈજ્ઞાનિકોએ આમની ડિસ્કવરી કરી. પેટ્રોલની ડિસ્કવરી થઈ 100 વર્ષ પહેલા કે 150 વર્ષ પહેલા. તો ડિસ્કવરી શા માટે બનાવ્યું એમ કેમ નથી કહેતા આપણે? કારણ કે અંદર હતું જ, ખાલી એની ઉપર માટી હતી, થર હતો, એટલે એમને આઘું કહ્યું એટલે ખબર પડી ગઈ આ પેટ્રોલ છે, એટલે ડિસ્કવરી. એમ વેદ મંત્રો તો ઓલરેડી બ્રહ્માંડમાં વર્તમાન જ હતા, આજે પણ છે, બધી જગ્યાએ છે. પણ ઋષિ મુનિઓ પોતાના તપના પ્રભાવથી, ભગવાનની ઉપાસનાના પ્રભાવથી, પોતાના પવિત્ર બ્રહ્મચર્યના પ્રભાવથી એમને ડિસ્કવર કરે છે. એટલે એમને પકડાય છે, રિસીવર થાય છે, રિયલાઇઝેશન થાય છે, દ્રષ્ટા થાય છે. એટલે એમને ઋષિ મુનિઓનું બીજું નામ દ્રષ્ટા છે. દ્રષ્ટા એટલે જે દર્શન કરી શકે એને કહેવાય દ્રષ્ટા. શાસ્ત્રી મહારાજની કેસેટમાં દ્રષ્ટા કે મુખ્ય આવે છે. તો એટલે ઋષિ મુનિઓ છે એ ક્રિએટર નથી, એ મંત્ર દ્રષ્ટારા છે, મંત્રને જોનારા છે, રિયલાઇઝેશન કરનારા છે. રિયલાઇઝેશન કરીને પછી એમને શ્રુતિઓ લખી છે. પણ એને રિયલાઇઝેશન કર્યું એમાં હારવાર પોતાનો ઓપિનિયન પણ એમને પછી કોમેન્ટના રૂપમાં એડ કર્યો, જેને આપણે આજે ભાષ્ય કહીએ છીએ. તો એવી રીતે ઋષિ મુનિઓએ પોતાની રીતે સ્મૃતિઓ લખી. મહારાજે પરાશર સ્મૃતિનું, યાજ્ઞવલ્ક સ્મૃતિનું જે બધા નામ આપ્યા છે. તો સ્મૃતિઓ પણ પ્રમાણ છે. શા માટે? ઋષિ મુનિઓએ તટસ્થ ભાવે એમનું નિર્માણ કરેલું છે. પરંતુ એમાં એક વિવેક છે. શ્રુતિ અવિરુદ્ધ જે સ્મૃતિઓ, સ્મૃતિ અને શ્રુતિ શબ્દ ખબર પડી જાય છે. શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે જે ઋષિ મુનિઓએ બનાવ્યું હોય. શ્રુતિ શા માટે કહેવાય છે? કે સાંભળીને બ્રહ્માજીએ ભગવાન પાસેથી સાંભળ્યું, એના પાસે કશ્યપ વગેરે બધા ઋષિઓએ સાંભળ્યું, પછી આવે તો બધું નીચે બધું વેદો ચાલ્યા. એટલે એને કહેવાય છે શ્રુતિ. એટલે સાંભળતા જનરેશન બાય જનરેશન ચાલ્યું આવે એને શ્રુતિ કહેવાય છે. અને સ્મૃતિ એટલે યાદ કરીને, મંથન કરીને, પછી જે પોતાનો એમાં અભિપ્રાય મિક્સ કરીને જે કરવામાં આવે એને કહેવાય છે સ્મૃતિ. એટલે આ બે તફાવત યાદ રાખવા જેવા છે. પણ એ શ્રુતિ છે એ કેવી હોવી જોઈએ? સ્મૃતિ છે એ કેવી હોવી જોઈએ? શ્રુતિની હારે
એને એમ કે ઓપોઝિશન ન હોવું જોઈએ. કારણ કે સ્મૃતિ પછી આવી ને, એટલે મૂળ શ્રુતિ આરે વેદો આરે એમને ઓપોઝિશન ન હોવું જોઈએ સિદ્ધાંતમાં. જો ઓપોઝિશન થાય તો એ માન્ય ના ગણાય. આજે પણ દુનિયામાં એમ જ હોય છે. જો તટસ્થ ભાવે જોવે તો ભારતનું બંધારણ છે, કોઈ પણ નવો કાયદો ઘડવો છે, હાલો તો નવો કાયદો ઘડે, હાલો કે ભાઈ આપણે હવે માનો કે માનો કે ભાઈ બિહારને જુદું પાડવાનું, કે બિહાર સ્વતંત્ર કન્ટ્રી થઈ જાય, તો એવો કાયદો પાર્લામેન્ટ ન બનાવી શકે. શા માટે? કોન્સ્ટિટ્યુશનમાં ના પાડી છે કે ભાઈ એવો કાયદો તમે ન બનાવી શકો કે જે ભારતને જુદું પાડે. તો એ માણસ છે તો ક્યાં ગમે ત્યારે પાડે, પણ રિયલી આવી રીતે બંધારણ આપણું ભારતનું છે. અમેરિકાનું બંધારણ જુદું છે. અમેરિકાનું બંધારણ શું છે? એમાં કંઈક બે વર્ડ છે એમના, કંઈક યુનાઇટેડના, કે અમેરિકાના બધા રાજ્યો સ્વતંત્ર છે. બધા રાજ્યો અલગ અલગ ધ્વજ છે, પોતાનો ફ્લેગ છે, એટલે એ બધા પોતાની વિલથી અમેરિકાને યુનાઇટેડ થયેલા છે. એટલે પોતાને એમ કંઈક જુદું પડવું છે તો એ પડી શકે, કારણ કે પોતે જોડાયેલા છે. ભારતમાં એવું નથી. ભારતમાં યુનાઇટેડ છે મુખ્ય છે, સ્ટેટ છે સેકન્ડમાં છે. એટલે સ્ટેટ છે એ એમ કે એને સેન્ટ્રલની ઈચ્છા પ્રમાણે કરવાનું હોય છે. એટલે તો સ્ટેટ સેન્ટ્રલ તરત રાજ્યો જુદા પાડતી છે ને. અમેરિકામાં રાજ્યો જુદા ન પાડી શકાય, ભારતમાં પાડી દે છે. ઓલો કે તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત ને મુંબઈ ને મહારાષ્ટ્ર તરત પડી જાય છે એમ. પણ એ એક જુદો દેશ ન બનાવી શકે. એટલે શાસ્ત્રો છે એ સ્મૃતિ શાસ્ત્રો એવા હોવા જોઈએ કે જેના પ્રિન્સિપલ્સ વેદની હારે મેચ થતા હોવા જોઈએ, તો એ પ્રમાણ. મેચ ન થાય તો પછી એ પ્રમાણરૂપ નહીં. પણ હિરણ્યગર્ભ વગેરે જે ઋષિ મુનિઓ થઈ ગયા એમણે પણ બધાએ સ્મૃતિ શાસ્ત્રો વગેરે કરેલા જ છે. બધા પરાશર છે કે બધા જે છે સંકલિત ઘણી બધી શ્રુતિઓ છે, એ બધા ત્યાં સુધી જ પ્રમાણ ગણાય કે જ્યાં સુધી એના પ્રિન્સિપલ વેદની સાથે મેચ થતા હોય. જો મેચ ન થાય તો પછી આ પ્રમાણ ગણાય છે. આપણે શિક્ષાપત્રી ગોસ્વામી આવે ને શ્રુતિ અને સ્મૃતિ. હા, એ શ્રુતિ અને સ્મૃતિ બધે. શ્રુતિ એટલે વેદ, સ્મૃતિ એટલે સ્મૃતિ શાસ્ત્ર. એ બેનો મિનિંગ અહીં થયો છે. શ્રુતિ એટલે વેદો અને સ્મૃતિ એટલે સ્મૃતિ શાસ્ત્રો. પછી એને હાલો એ તો સ્મૃતિ શાસ્ત્રો થયા. પછી એમના ફેલાવા માટે, વેદના મિનિંગોનો ફેલાવો કરવા માટે ઇતિહાસો રચાણા. સ્મૃતિ આગળ થઈ ગઈ. પછી આવો ઇતિહાસનો નંબર આવ્યો. ઇતિહાસો છે એ શું છે કે ઉપબ્રહ્મણ એટલે શું? એની એમ કે શું કહેવાય ને, એની કોમેન્ટ્રી કહેવાય. કોમેન્ટ્રીના રૂપમાં સપ્લિમેન્ટરી છે. વેદો કહે કે સત્યમ વદ. વેદ છે એકદમ શોર્ટ ભાષામાં કહી દે છે. વેદ લાંબુ ન કરે, શોર્ટ ભાષામાં કહી દે. સત્યમ વદ ધર્મમ ચર માતૃદેવો ભવ, એટલું જ કહી દે. એમ ન કે હું કામ સેવા કરવી, હું કામ સત્ય બોલવું, હું કામ ધર્મ પાળવો, એવું વેદ લાંબુ ન કરે, એટલું જ કહી દે સત્યમ વદ. પૂરું થઈ ગયું. પણ સત્યમ વદની સ્મૃતિ કરીને ઋષિ મુનિઓ લખે કે સત્ય બોલવું જોઈએ. શા માટે? મનુષ્ય જન્મનો એ સત્ય બોલવા એટલો ફાયદો થાય છે, આમ થાય છે. પણ તો એમાં એટલું બધું લંબાણ ન આવ્યું કે જે પછીના કલિયુગના માણસો સમજી શકે. એટલે પછી ઇતિહાસની સિસ્ટમ આવી કે ઇતિહાસમાં પછી કથાઓ કહી દે, મહાભારત વગેરેમાં, કે ભાઈ સત્યવતી હરિશ્ચંદ્ર થઈ ગયા, રામ થઈ ગયા સત્યના સ્વરૂપ, અને રાવણ છે સત્યનો સ્વરૂપ થયો. તો બેના જીવનમાં જો ફાયદા જો નુકસાન જો, એટલે હવે તમારે સત્ય બોલવું જોઈએ. એમ લાંબુ કરીને કે એને કહેવાય ઇતિહાસ. સપ્લિમેન્ટરી કહેવાય, સપ્લિમેન્ટરી. એટલે સપ્લિમેન્ટરી પણ જો વેદને અનુસરતી હોય તો એ માન્ય છે, નહીતર નહીં. ચારવાક છે એ પણ એમ કે ઋષિ થઈ ગયા. આપણે દેવતાઓના આચાર્ય હતા, એમણે એમ કે ચારવાક મત કર્યો, પણ એ માન્ય ના ગણાય. શા માટે? કે વેદની વિરુદ્ધ છે. તો વેદની સાથે જેમને સિદ્ધાંતો મેચ થતા હોય એ બધું પ્રમાણ ગણાય. અને મહાભારત રામાયણ હોય, મહાભારત અને રામાયણ એ પણ ઇતિહાસ છે. તો એ બેને પણ પ્રમાણ ગણવાના. પણ કેટલા?
તો કે વેદની અંદર વિરોધ ન આવતો હોય એટલે એમાં બધામાં શરત, વેદમાં શરત નહીં. એ જો એમાં વેદ એવું કીધું હોય, મહારાજે કીધું ભાઈ ભલે હિંસાની કે વિધાન કર્યું હોય, એમ કે રામાયણમાં પણ મહારાજે લખ્યું કે વાલ્મીકી રામાયણમાં, તુલસી રામાયણમાં તો નથી, એ ભક્તિ ગ્રંથ છે. તો મહારાજ કે એ પણ એમને વેદના મૂળ સિદ્ધાંત આરે મેચ થતો નથી. મૂળ સિદ્ધાંત શું છે? તો કે માઇન સ્યાત સર્વભૂતેષુ, એ વેદનો મૂળ સિદ્ધાંત છે. કોઈ પણ જીવની હિંસા ન કરવી, અહિંસા પરમો ધર્મ, એ મૂળ સિદ્ધાંત છે. એટલે ઓલામાંથી કદાચ માનો કે કાંઈ એવું દેખાતું હોય તો પણ એમને લેવું નહીં. શા માટે? કે જો એ વેદના મૂળ પ્રિન્સિપલને આરે મેચ ન થતું હોય તો એમને સેકન્ડ નંબર આપી અથવા એવોઇડ કરી દેવો. એટલે આપણા મોટા આચાર્યો એમણે વારે વારે પોતે અધ્યયન કરીને જે આવા ભાગ હતા બધા એને કોઈ સમાજને આગળ એમને ડિસ્ક્લોઝ ન કર્યા. સમાજને એટલું ડિસ્ક્લોઝ કર્યું કે જે એમને જરૂરી હતું. શાસ્ત્રોમાં તો અમુક ટાઈમના અનુસારે સર્કમસ્ટાન્સ એવા હોય, કોઈ કન્ડિશન હોય, કોઈની એવી વિચારધારા હોય તો એવું ક્યારેક ક્યારેક લખાણો હોય, પણ એ લખાણો હોય એ પ્રિન્સિપલ બની જતા નથી. પ્રિન્સિપલ તો ત્યારે જ બને કે જ્યારે વેદની સાથે એમને મેચ થતો હોય. એટલે એની બધા વિવેક છે. પછી સ્વર્ગ વગેરેમાં જે અમુક શાસ્ત્રોમાં કે આમ કરો તો ઇન્દ્રલોકમાં જાઓ, આમ કરો તો આમ જાઓ, એના પણ શાસ્ત્રો હોય બધાય. તો એમાં 3 પ્રકારના હોય: સત્વગુણી શાસ્ત્રો, રજોગુણી અને તમોગુણી. સત્વગુણી હોય તો એ શાસ્ત્ર અધ્યયનનું કહે શાંતિપ્રિય મેસેજ હોય. રજોગુણમાં હોય તો ઇન્દ્રલોકમાં જાઓ તો આવો ભોગ મળે, આમ કરો તો આવું સુખ મળે, આમ કરો તો આવું સુખ મળે, એવું બધું લખ્યું હોય. તમોગુણ હોય તો મારણ, મીઠ, આ તે બધું એવું લખ્યું હોય. તો એવા બધા શાસ્ત્રો છે એ મોટા ભાગે તો શાસ્ત્રની અંદર વિરોધ થતા હોય છે. માટે એવા તો મહદ અંશ માન્ય નથી. થોડા ઘણા અંશ જો નારાયણને એમાં કહેતા હોય તો જ એ માન્ય છે. બાકી તો મોટા ભાગે એ બધા શાસ્ત્રો છે માન્ય નથી, કારણ કે વેદના મૂળ સિદ્ધાંત આરે લાગુ પડતા નથી. નારાયણની ઉપાસનાને બદલે એ બીજા દેવતાની ઉપાસના કરાવે તો એ પરમ પ્રમાણ નહીં, સેકન્ડ થર્ડ પ્રમાણ તરીકે ગણવાને. એટલે જ્યારે મુમુક્ષુને આ જે છે વેદાંત છે, વેદાંતમાં તો પરતત્વને જ પ્રાધાન્ય રાખીને વધુ ડિસ્કસ બધી કરવામાં આવે છે. એટલે પરતત્વ જે છે અનાદિ નારાયણ અને કાયમી જે મોક્ષ થાય છે એને લક્ષ્યમાં રાખીને એ બધી વ્યાખ્યાઓ કરવામાં આવે છે. તો પેલામાં થોડો સમય વિરોધ જેવું હોય તો એને કહેવાય શાસ્ત્રો? શાસ્ત્રો તો એને કહેવાય છે. એમાં તો કે જે અમુક ભાગ એમાં સારો હોય, અમુક ભાગ ઓલો હોય, તો એમને એમ કે હવલો તો કાઢી ન શકાય, પણ એમ કે એમાંથી જે સારો હોય એટલું આપણે લેવાનું. આગમાદિ પંચતંત્ર તરત સિદ્ધાંત ભેદ ભિન્નસ્ય, પંચરાત્ર શાસ્ત્ર વગેરે આવે છે. રામાનુજાચાર્ય છે પંચરાત્ર શાસ્ત્રને વધારે માને છે, કારણ કે એના સિદ્ધાંતમાં વધારે ફિટ બેસે છે. એટલે કહે છે કે કાશની એટલે પૂરેપૂરું પ્રમાણરૂપ છે પંચરાત્ર આગમ છે. ત્યાર પછી આગળ કહે છે બધાએ બકુલા પરણાદે સૂરી સુક્ત. એ સૂરી એટલે જે રામાનુજ સંપ્રદાયમાં 2 નામ આવે છે, આલવાર અને સૂરી. આલવાર અને સૂરી એટલે જેમ આપણે નંદ સંતો થઈ ગયા એમ એમના આલવારો બધા થઈ ગયા, અને ત્યાર પછી જે આપણે બીજા સંતો થયા એમ બધા એમના સૂરીઓ બધા થયા. તો એમણે જે શાસ્ત્રો લખ્યા છે એ બધા વધારે પ્રમાણ વાળા બધા કરતા વધારે પ્રમાણ એ બેને ક્રોસિંગ થાય તો વેદને છોડીને બાકી બધા શાસ્ત્રો કરતા આ જે શાસ્ત્રો જે એમના સંતોએ બનાવ્યા હોય એ વધારે પ્રમાણરૂપ છે. આમાંથી આપણે સમજવાનું છે કે આપણા સંતોએ જે સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય, આધારાનંદ સ્વામીના ગ્રંથો વગેરે હોય તો એમના સ્ટેટમેન્ટ અને અમુક શાસ્ત્રોના સ્ટેટમેન્ટ અથવા તો બહારના કોઈ વક્તાઓ એના સ્ટેટમેન્ટ એમાં જો ક્રોસિંગ થાય તો આપણે વધારે પ્રમાણ કોને આપવું જોઈએ? વધારે ઇમ્પોર્ટન્સ કોને આપવું જોઈએ? આપણા સંતોને વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ.
કારણ કે આપણા સિદ્ધાંતને આપણા સંતો વધારે સમજે બહારના લોકો કરતા, એટલે એ વિવેક છે. એમાં પણ રામાનુજાચાર્યએ જે શ્રી ભાષ્ય ગીતા ભાષ્ય કર્યું એ બધા કરતા વધારે પ્રમાણ છે. એમના ધર્મના પણ બધા જે પ્રમાણો હોય એમાં પણ રામાનુજાચાર્યએ લખ્યું હોય ડાયરેક્ટલી એ વધારે પ્રમાણતમ ગણાય છે. મહારાજના શબ્દો એ પ્રમાણતમ ગણાય, ધનસંતોના જે પ્રમાણતર એટલે બીજા કરતા પ્રમાણરૂપ ગણાય, પણ ધનસંતો કરતા મહારાજના શબ્દો એક સ્ટેપ આગળ ગણાય. પણ ધનસંતોના શબ્દો શું છે? મહારાજના શબ્દો સમજાવવા માટેની સપ્લિમેન્ટરી છે, બીજું કંઈ નથી. સ્વામીની વાતો, ગોપાળાન સ્વામીની વાતો શું છે? વચનામૃતના હિડન સિદ્ધાંતો એને ડિસ્ક્લોઝ કરવા માટે ધનસંતોએ પોતાના અભિપ્રાયો એમાં કીધા છે. એને કહેવાય છે આપણું સાહિત્ય શાસ્ત્ર કહેવાય છે, આપણે સંપ્રદાયમાં વાતોનું શાસ્ત્ર કહેવાય છે. ઓકે, આ પ્રમાણે એ બધા શાસ્ત્રોની વાત થઈ ગઈ. હવે એવી જ રીતે લૌકિક વાક્ય હોય, વૈદિક વાક્ય હોય તો પણ એમાં પ્રમાણરૂપ પણ છે. આ બધા વૈદિકનું સિસ્ટમ આવી, પણ લોકમાં પણ એવી રીતે કોઈ સારું સાચું બોલતું હોય, આપણે આવ્યું ને આપતા પુરુષ, યથાર્થ વક્તા, યથાર્થ બોલનારા માણસો એમ કહે કે ભાઈ કાંઈ બોલે તો એ પણ આપણે સાચું માનવું જોઈએ, એ પણ શબ્દ પ્રમાણે છે. આમાં દ્રષ્ટાંત આપ્યું છે. કોઈ કહેશે કે ભાઈ નદી કિનારે 5 ફળો પીડા હતા અથવા 5 વૃક્ષો નાળિયેરીના ઉગેલા છે. આપણા અમારા ગામની નદીને કિનારે 5 વૃક્ષો ઉગેલા છે. એવું કોઈ જો સાચો માણસ કહે તો સાચું માનવું કે નહીં? માનવું જોઈએ, પણ એ પણ શબ્દ પ્રમાણ છે. તો એ પણ શબ્દ પ્રમાણ છે. આવી રીતે વૈદિક અને લૌકિક શબ્દોમાં પણ ખરાઈ કરીને પ્રમાણ ગણાય છે. અને બરકત દેજો. તો એ બધા ગણાય છે. એમાં શબ્દમાં પણ બે પ્રકારના અર્થ હોય છે. મુખ્ય અર્થ અને ગૌણ અર્થ હોય છે. મુખ્ય અર્થ અને ગૌણ અર્થ બે પ્રકારના અર્થ શબ્દમાં રહેલા છે. એમાં દ્રષ્ટાંત આપ્યું છે. મુખ્ય વૃત્તિ ગૌણ વૃત્તિ છે. મુખ્ય વૃત્તિ એટલે શું? કોઈ તો મૃગ સિંહ શબ્દ છે, સિંહ શબ્દ છે. તો સિંહ શબ્દના બે અર્થ થાય છે. એક મુખ્ય અર્થ, ગૌણ અર્થ. તો મુખ્ય અર્થ સિંહનો કઈ જગ્યાએ છે? જંગલમાં જે વિચરણ કરે છે જે સિંહ છે એમાં સિંહનો મુખ્ય અર્થ છે. પણ મોદી આવીને કોઈ ઉભા હોય તો કે ભાઈ તમે તો અમારા સિંહ છો, તો એમનો મિનિંગ શું? આપણે કહીએ તો સિંહ છે, લાઈન ઓફ ઇન્ડિયા. તો એમાં શું ભાવ ગણવાનો? સિંહ જેવી એમનામાં શૌર્યતા છે, હિંમત છે, એને ગૌણ અર્થ કહેવાય. શબ્દ એકનો એક સિંહ જ છે. આયરન મેન ઓફ ઇન્ડિયા, તો એ આયરન મેન હતા, એ તો મેન જેવા મેન જ હતા, પણ એનામાં હિંમત એવી હતી કે મેટલ જેવી એમ કે એની મજબૂતાઈ હતી. એટલા હવે એ તમે એમ કહી શકો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ આયરન, there's no problem. પણ એને કહેવાય ગૌણ અર્થ અને મુખ્ય અર્થ. આપણે ઉપયોગ કરતા જ જોઈએ, આ તો જસ્ટ આપણે સમજવાની વાત છે. આમાં છે એટલે અભિધા વૃત્તિ અને મુખ્ય વૃત્તિ બે પ્રકારની વૃત્તિઓ છે. મુખ્ય વૃત્તિ જ્યાં માનો કે ફીટ ન બેસતી હોય તો ત્યાં પછી અભિધા વૃત્તિ ગૌણ વૃત્તિને લેવામાં આવે છે. એ કેવી રીતે સમજવું એમની બધી વિવેક દ્રષ્ટિ આપણને બતાવે છે. આ દ્રષ્ટિ આપણને વચનામૃત, સ્વામીની વાતો વગેરે શાસ્ત્રો સમજવામાં આ બીજગણિત જેવું છે. એ આપણા બ્રેઇનને પ્રિપેર કરે છે કે શાસ્ત્રમાંથી આપણે શું લેવું. લોકોને વારંવાર જ્યારે ક્રોસિંગ સેન્ટેન્સ આવે ત્યારે લગભગ લોકો કન્ફ્યુઝ થઈ જાય કે આમ આમ કીધું છે, આમ આમ કીધું છે, તો એનું શું સમજવું? તો એનું કારણ એ છે કે એને આવી રીતે સિસ્ટમ એના મગજમાં ઘડાયેલી નથી કે હું સમજવું કઈ જગ્યાએ હું ન સમજવું. સંતો પાસે આવીને ઘણા કહેતા સ્વામી ઓલા સ્વામી તો આમ કહે છે, આપણે કંઈક પ્રશ્ન પૂછે બરાબર કે ભાઈ સ્વામી આમ કરવું, તો આપણે કંઈક ભાઈ નહીં કરવાનું, તો નહીં ઓલા સ્વામી તો કહેતા કરવાનું છે. તો ભાઈ તમને ખબર જ
ઓલા સ્વામી કહેતો તો તમે તમારે ડિસિઝન લેવાનું કે ક્યાં સ્વામી કેમ કરવું જોઈએ કે મારે કરવું છે એ તમારે સમજવાનું છે. તો એ આ સમજવાની સિસ્ટમ આપણને બતાવે છે કે કોણ વધારે આપ્ત છે એમનું આપણે મેન ફોલો કરવાનું હોય. તો જ્યાં મુખ્ય વૃત્તિ મુખ્ય અર્થનો બાદ થાય તો ત્યાં ગૌણ અર્થ પણ લઈ શકાય છે. એ પણ શબ્દ પ્રમાણના અંતર્ગત આવી જાય છે. માનો કહેવામાં આવે કે ભાઈ ગંગામાં ઝૂંપડી, શાસ્ત્રમાં એક શબ્દ છે ગંગાયમ ઘોષ, ગંગામાં ઝૂંપડી છે. તો ગંગામાં ઝૂંપડી હોય તો હું સમજવા ગંગાના કિનારે ઝૂંપડી છે, ઝૂંપડી છે એવું એમાં સમજવાનું. તો એનો કહેવાય છે ગૌણ વૃત્તિ અને મુખ્ય વૃત્તિ કહેવાય છે. ગૌણ વૃત્તિ અને મુખ્ય વૃત્તિ કહેવાય. સિંહો દેવદત્ત, દેવદત્ત તો સિંહ છે, દેવદત્ત તો સિંહ છે. તો એ દેવદત્ત સિંહ હોય, દેવદત્ત દેવદત્ત જ હોય, નામ દેવદત્ત એટલે વ્યક્તિનું નામ છે. પણ સિંહનો અર્થ એમાં શૌર્યાદિક ગુણો છે. એટલે મુખ્ય વૃત્તિ જો બહાર થતી હોય, ફિટ ન બેસતી હોય તો પછી ગૌણ વૃત્તિ એમાં યુઝ કરવાની. આપણો આ બધી સિસ્ટમ આમાંથી જ આવી છે, શાસ્ત્રોમાંથી આપણે કરતા જ હોઈએ છીએ, પણ આ શાસ્ત્ર દ્રષ્ટિએ આપણે સમજવાનું છે. વાક્યમ સવિશેષ. હવે આ બહુ અગત્યની વાત આવે છે. અહીંથી મૂળ સિદ્ધાંતની હિન્ટ શરૂ થાય છે કે વૈદિક વાક્ય હોય અથવા તો લૌકિક વાક્ય હોય, કોઈ પણ પ્રકારનું વાક્ય હોય કોઈક વસ્તુને મેન્શન કરતું હોય છે. એમનું વાક્ય ન હોય. જ્યાં વાક્ય આવ્યું એટલે ત્યાં ઓબ્જેક્ટ પણ આવી જાય છે. ઓબ્જેક્ટ વગરનું કોઈ પણ વાક્ય હોતું નથી. આ ડિસ્કવરી આપણા શાસ્ત્રોની છે. કોઈ પણ શબ્દ તમે બોલો એમનો કાંઈક જો ઓબ્જેક્ટ, કાંઈક ને કાંઈક ઓબ્જેક્ટ હોય ખરો, ઓબ્જેક્શન નહીં, ઓબ્જેક્ટ. બોલો કોઈ પણ વાક્ય લે, ઓબ્જેક્ટ વગરનું વાક્ય દુનિયામાં હોય છે. કોઈ પણ વાક્ય બોલો એનો કંઈક અર્થ ક્યાંક ફિટ બેસતો હોય, કંઈક મેન્શન થતો હોય. એવા બધા વાક્ય હોવું જોઈએ. વાક્ય એટલે શું? એમની ડેફિનેશન આમાં કદાચ આગળ આવી ગઈ છે, આપણે રહી ગઈ છે કે સુબંધમ તિગંધમ વાક્ય. બોલો જે તમે એમને બોલો આમ કાકર ખડાવો એ વાક્ય ન કહેવાય. એમાં ગ્રામરના નિયમ લાગુ હોવા જોઈએ, એવું હોય એને વાક્ય કહેવાય. કે જેમાં વિભક્તિ આપણે આવતું હતું રામ રામો રામહા, તો રામ શબ્દ હતો એમાં વિભક્તિ લાગી પ્રથમાની એક એટલે રામ થયું, આમ કે દ્વિવચન લાગ્યું એટલે રામો થયું, બહુવચન લાગે તો રામ થયું, એને વિભક્તિ કહેવાય. બીજો તિગંત કહેવાય, રામ ગચ્છતિ, તો તીના પ્રત્યે લાગ્યા, તી થા અંતિ એમ કઈ બધા ધાતુના પ્રત્યે લાગે. આ બે જેમાં યુઝ થયા હોય એમને કહેવાય વાક્ય. કાયમાં સુબંધનો પ્રત્યે લાગેલો હોવો જોઈએ, કા તિગંતનો પ્રત્યે લાગ્યો હોય એમને જ વાક્ય કહેવાય છે. હવે એવું વાક્ય હોય એમનો મિનિંગ ન થતો હોય એવું બને જ નહીં. એટલે એક તો સાચા માણસોએ કીધું હોય અને પાછું એમાં નિયમ લાગુ પડતો હોય, બે જોઈએ તો એને વાક્ય કહેવાય. એ વાક્ય હોય એ કંઈક વસ્તુને એમ કે ઇન્ડિકેટ કરતો હોય છે, કોઈ પણ ઓબ્જેક્ટને ઇન્ડિકેટ કરતો હોય છે. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. શંકરાચાર્ય એમ કહે છે કે કોઈ પણ વસ્તુને મેન્શન કરતો નથી, ઝીરોને મેન્શન કરે છે. રામાનુજર એમ કહે છે કે કોઈ પણ એવું દુનિયામાં વાક્ય નથી કે કોઈ પણ વસ્તુને મેન્શન ન કરતું હોય. એટલે સિદ્ધાંતનો બહુ તફાવત છે ઈસ્ટ એન્ડ વેસ્ટનો. શારીરિક શબ્દ નામ હવે એનાથી ડીપ લઈ જાય છે આપણે શબ્દમાં. આને માટે તો આખી મોટી મોટી બુકો લખાણી હોય છે એક શબ્દ માટે. આપણે અડધી લીટીમાં સમજીએ છીએ કે શરીરવાચી શબ્દાના યથા શરીરની પર્યવસાનો એવમેવ ભગવત શરીરભૂત બ્રહ્મ રુદ્રાદિ અગ્નિદાદિ વચ્ચે વાચક શબ્દાના તથા. હવે કોઈ પણ વસ્તુ છે એનો મિનિંગ ઊંડો ઉતરે છે. શબ્દનો મિનિંગ છે એક સ્થૂળ વસ્તુને કહેવાનો છે, અંદરની વસ્તુને કહેવાનો છે. કે પ્યાલો ભાઈ તમને એમ કહેવામાં આવે કે ભાઈ જિગ્નેશભાઈ, તો
જિગ્નેશભાઈ એટલે શું? તમે જુઓ તો ભાઈ જિગ્નેશભાઈ ત્યાં છે તો તમે બહારથી જુઓ, ઘણી વખત આપણે એમનું પેન્ટ જોઈએ તો ખબર પડી જાય કે આવા કપડાં પહેર્યા હતા, શર્ટ જોઈએ તો ખબર પડી જાય કે આવા કપડાં શર્ટ પહેર્યો હતો. એ ખાલી આમ ઓલા બાજુ ઊભા હોય કિચન બાજુ થોડા માવો લઈને, આપણે ખાલી એનો શર્ટ જ દેખાણો હોય તો આપણે શું કહીએ કે આ જિગ્નેશભાઈ ઊભા લાગે છે. તો આપણે શું જોયું? આપણે શર્ટ જોયું તો આપણે શર્ટને જિગ્નેશભાઈ કીધું, તો કોને કીધું? તો ભાઈ ચાલો ભાઈ જિગ્નેશભાઈ છે, આ ફેસ કોનો છે? તો કે જિગ્નેશભાઈ. તો જિગ્નેશભાઈ એટલે એનું ખાલી ફેસ જ છે? શું છે? મોર, એનીથિંગ મોર ધેન વોટ? તો જિગ્નેશભાઈ છે એ બોડી છે. હલો બીજાનું એક્ઝામ્પલ લઈએ કે હાલો ભાઈ હુવાનભાઈ છે, બરાબર? તો હુવાનભાઈ મૃત્યુ પામ્યા તો એનું બોડી તો છે, તો મૃત્યુ પામ્યા કેમ કીધું આપણે? કે જરામ બાપા ધામમાં ગયા તો બોડી ધામમાં ગયું. તો જરામ બાપાથી શું મેન્શન થયું? શું મેન્શન થયું? વ્યક્તિ હતા, એ જે જીવ હતો, જીવને મેન્શન થયું. તો જીવ એક શબ્દથી જિગ્નેશભાઈ શબ્દથી જિગ્નેશભાઈનું શર્ટ પણ મેન્શન થઈ શકે છે, એમનું બોડી પણ મેન્શન થઈ શકે છે, અને એમનો આત્મા પણ મેન્શન થઈ શકે છે. ખ્યાલ આવ્યો? એટલે શબ્દ છે એ ખાલી આપણે જે સમજીએ છીએ એમ નથી. હજી અહીંયા સુધી તો લૌકિક મિનિંગ સિદ્ધ થાય છે. એમાં તમે વેદાંતને એડ કરો તો એનાથી પણ ડીપ મિનિંગ હોય જાય છે. બોલો કોઈ કહે છે? અહીંયા સુધી જો તમે ખાલી તમે આસ્તિકતાને કાઢી નાખો તો આત્માવૃત્તિ ન જાય. સ્પિરિચ્યુઆલિટીને કાઢી નાખો અને ખાલી તમે મોડર્ન સાયન્સને રાખો તો આત્મા આવે? તો કોન્શિયસનેસ માઇન્ડ આવી જાય, આત્મા નો આવે. તો એમાં તમે સ્પિરિચ્યુઆલિટીને નાખો તો તેમાં શું આવી જાય? આત્મા આવી જાય. એમાં તમે વેદાંતને એડ કરો તો એમાંથી પણ એક સ્ટેપ આગળ આવી જાય. શું આવી જાય? આવી ગયો પરમાત્મા આવી જાય. ખ્યાલ આવી ગયો? જેમાં તમે વેદાંતથી એમની વ્યુત્પત્તિ કરો, ડેફિનેશન કરો વેદાંત દ્વારા, તો એમાં એમના પણ આત્માના પણ અંતર્યામી કોણ છે? અંદર બેઠેલા ભગવાન છે. એટલે રામાનુજાચાર્ય કહે છે શરીર વાચક શબ્દ શરીરની પ્રિયવસાનમ, જે શરીરના કહેનારા શબ્દો છે, અંદર બેઠેલું શરીરી એટલે જે શરીરમાં બેઠો હોય એમને કહેવાય શરીરી. મહારાજ આ શબ્દ વચનમાં તો વાર આવતું હોય છે. તો શરીરી સુધી શરીરને કહેનાર શબ્દની વ્યુત્પત્તિ એટલે કે ડેફિનેશન પહોંચી જાય છે કે શરદભાઈ કહેવાથી એમનો આત્મા સુધી પહોંચી જાય છે. પણ એમાં તમે વેદાંત એડ કરો પછી ડેફિનેશનમાં તો એમને એનો આત્મા પણ શું છે? ભગવાનનું શરીર છે, અને એની અંદર અંતર્યામી પણ ભગવાન બેઠા છે. શિક્ષણ તરીકે છે હૃદય જીવ જીવે અંતર્યામી તે અસ્તિત્વ. જેમ હૃદયમાં જીવ બેઠો છે એમ જીવની અંદર પણ પરમાત્મા બેઠા છે. રામાનુજાચાર્ય કહે છે કે તમામ શબ્દો વેદાંત વેદાંત જે કાંઈ બાકી રહે છે, હવે આ બધું શાસ્ત્રોના ઓલામાંથી એને વેદાંત છે પૂરું કરી દે છે. જો તમે વેદાંતની વ્યુત્પત્તિ લગાડો, એમાં ડેફિનેશન લગાડો, ગ્રામર લગાડો, તો એ બધા શબ્દો એ ભગવાન સુધી પૂકી જાય છે. એટલે કોઈ પણ શબ્દ બોલો તો એ ભગવાનને મેન્શન કરનારો થાય છે. શા માટે? ભગવાન સૃષ્ટિના અંતર્યામી છે કે નહીં? સર્વવ્યાપક છે કે નહીં ભગવાન? તો સર્વવ્યાપક છે તો જ્યાં હોય તમે એને કહો કે માઇક, તો એમાં અંતર્યામી પણ ભગવાન બેઠા છે, તો માઇક કયો તો પણ ક્યાં હોય છે વ્યુત્પત્તિ? ભગવાન પાસે હોય છે. આ વેદાંતનો સિદ્ધાંત છે, વિશિષ્ટાદ્વૈત વેદાંતનો સિદ્ધાંત છે. એટલે રામાનુજાચાર્ય કહે છે કોઈ પણ શબ્દ બોલો એમાં જો તમે 3 પ્રકારની તમે ડેફિનેશન એમાં એડ કરી શકો. એક નોર્મલ ડેફિનેશન, એક તમે એનાથી થોડી ડીપ, એનાથી ડીપ, અને પ્લસ વેદાંતની ડેફિનેશન. તો તમે જેટલી કરો ત્યાં સુધી એનો અર્થ રિયલાઇઝ થાય છે. તમને
કાંઈ ન હોય તો તમે જુઓ તો ભાઈ આ વસ્તુ જોઈએ તો વસ્તુ ઊંધી થઈ જાય છે. એમાં ચેતન જોવે તો એનું બોડી જોવે તો બોડી ઊંધી જાય, ચેતન ઊંધી જાય અને પરમાત્મા સુધી જાય છે. એટલે જગતની અંદર જે શબ્દો છે એમના અર્થ પહેલા લેયરમાં વસ્તુ આવે છે, બીજા લેયરમાં એમની અંતર્યામી ભગવાન આવે છે. વસ્તુ હોય તો બે જ આવે, અને જો લિવિંગ હોય તો એમાં એમની બોડી આવે, એમનો આત્મા આવે ને પછી પરમાત્મા. એટલે શબ્દ જ્ઞાન છે વેરી બિગ, વેરી ડીપ છે. એટલા માટે શબ્દથી ભગવાનને વધારેમાં વધારે જાણી શકાય છે. આવું દ્રષ્ટિથી જાણી શકાતું નથી. એટલે વ્યુત્પત્તિ થાય ત્યાર પછી ખબર પડે છે. આવી રીતે એટલે કીધું છેલ્લી લીટીમાં જો 51:51 નારાયણસ્ય સર્વ શબ્દ વાચ્યત્વ. ભગવાન છે એમને જ બધા શબ્દો કહેનારા છે. પણ ક્યારે? વેદાંત એમાં મિક્સ થાય ત્યારે. ખાલી એમાં લૌકિક મિક્સ થાય તો એ ન આવે, અને કરવાનું ન હોય તમે બધી જગ્યાએ ન થાય. પણ વેદાંત જ્યારે યુઝ કરીએ ત્યારે ત્યાં સુધી જાય, સામાન્ય બુદ્ધિ યુઝ કરીએ તો ત્યાં સુધી થાય. આપણે સંત દ્રષ્ટાંત આપે છે, બીજા પહેલી ફ્લાઇટ બની છીએ, દુનિયામાં ઉડીએ છીએ, અને જુદા જુદા માણસોએ જોઈએ છે, બધાએ ફ્લાઇટને જોઈ દઈશું. તો પહેલા કોઈ જોઈએ છે તો પશુ પક્ષીઓએ જોયું તો ન થાય, ઓ કંઈક છે એને બીજું કંઈ ખબર ન હોય, હું પૂછીએ કંઈ ખબર ન હોય, એને કંઈક વસ્તુ છે એમ ખબર પડે, બીજું કંઈ ખબર પડે. કોઈ માણસે જોવે તો ગામડાનો એકદમ માણસ હોય તો કઈ બહુ જાણતો ન હોય તો કંઈક મોટું આવ્યું જાય, મોટું ઉડતું જાય છે. પણ એટલી ખબર પડે કે આ કંઈક મોટું બીજા કરતા જુદું છે, કે બહુ મોટું મશીન છે, ભાઈ બહુ મોટું મશીન ઉડે, એટલી વિપત્તિ થાય. કોઈ બુદ્ધિશાળી જોવે તો કે ઓહો ભાઈ બહુ બુદ્ધિશાળી તો જો કેવું બનાવ્યું છે. કોઈ ભક્ત જોવે તો શું કે ભગવાન એને કેટલી બધી બુદ્ધિ આપી કે આવું ઉડાડીએ, લોટા ઉડાડી છે. એટલે જગતમાં પણ આ બધું ચાલતું જ નહીં છે. દ્રષ્ટિ સુધી દ્રષ્ટિ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે જેમની એકદમ બાહ્ય દ્રષ્ટિ હોય તો મને બાહ્ય વસ્તુનું જ્ઞાન થાય છે. શબ્દ એનો જ બાહ્ય દ્રષ્ટિનું જ્ઞાન થાય, અને જો થોડીક ઊંડી હોય તો તેનાથી દીપમાં જાય, તેનાથી વધારે ઊંડી હોય તો એનાથી દીપ જાય છે. એટલે એને કહેવાય છે શબ્દ પ્રમાણ. એવી રીતે શબ્દની વ્યાખ્યા આપણે ગયા વખતે રહી ગઈ હતી. એકચ્યુઅલી મારે પ્રિપેર કરવાનું રહી ગયું હોય એટલે પછી હું પણ આ વાંચવું પડે. તમે આવો હોય પહેલાં મારે 1 કલાક વાંચવું પડે તો એ ખબર પડે મારે શું કહેવાનું છે. તાત્કાલિક તો ખબર પણ ન પડે. પણ ગયા વખતે થોડો ટાઈમ રહી ગયો તો બાકી એટલે એમ કે મને એમ થયું કે આપણે છો બધા ભક્તોને સમજાવીએ તો થોડો એમને ખ્યાલ આવે કે ભાઈ શું વેદાંતની અંદર જ્ઞાન રહેલું છે. આ તો પહેલા ફર્સ્ટ ગ્રેડની બુક છે ને તો પણ એવું લાગે કે બોલતા શીખવાડે, લેંગ્વેજ શીખવાડે, એવું લેંગ્વેજ શીખવાડે. એટલે આ રીતે એમ કે આપણા પૂર્વજોને એક દિવસ એવો હતો કે ભારતમાં આ જ્ઞાન છે સ્ટ્રીટ નોલેજ હતું. બધાને આ નોલેજ હતું જ ઓલરેડી. બધાને ગામમાં પાઠશાળાઓ હતી, ગામડે હતી. આ મુસલમાન આવ્યા પહેલા તો ડોક્યુમેન્ટરી એક પ્રૂફ મળ્યું છે, ઐતિહાસિક પ્રૂફ કે મુસલમાન અને અંગ્રેજો આવ્યા પહેલા ગામડે ભારતની અંદર પાઠશાળાઓ હતી. એમાં ગામડાના છોકરા બધા ભણતા અને બધાને નોલેજ પ્રાપ્ત થતું. ઇવન અંગ્રેજો આવ્યા ત્યારે સ્ટાર્ટિંગમાં અંગ્રેજોએ શા માટે ઇંગ્લિશ સ્કૂલો ચાલુ કરી? કે અંગ્રેજો કાંઈ પણ ભારતીય સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિના વિરોધમાં બોલે રામાયણમાં કીધું છે તો તરત વાહે બેઠેલા વિદ્યાર્થીઓ કહી કે પેલો રામાયણના એટલા કાંડમાં એટલામાં શ્લોકમાં એ કે રામાયણમાં કીધું છે એમ કે તો તરત છોકરો કહે કે રામાયણમાં સાહેબ કઈ જગ્યાએ કીધું છે? તો સાહેબ કે એટલામાં કાંડમાં એટલામાં શ્લોકમાં. તો તરત બુક ખોલે કે એટલામાં તમે કહો છો કે એટલામાં કાંડમાં એટલામાં શ્લોકમાં તો એ નથી. અંગ્રેજ તરત પાછા પડી જાય. એટલું નોલેજ બધાને હતું જ. પણ એટલે એમણે સિસ્ટમ ચેન્જ કરી કે ભાઈ જ્યાં સુધી આ લોકો રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા વાંચશે ત્યાં સુધી આપણને કંઈ ભોગવા દેશે નહીં. એટલે પછી એને ફરજિયાત બધી પાઠશાળાઓની જે બધી સ્કોલરશીપ હતી બધી બંધ કરીને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોને એને બધી ચાલુ કરી. અને ત્યાં સુધી બધા વિદ્વાનો તો હતા જ ભારતમાં. કાશીમાં વિદ્વાનોની નગરી. મહારાજ તો 200 વર્ષ પહેલા વડોદરા છે એ કેટલા કેટલા વિદ્વાનોના શાસ્ત્રાર્થ હતા બધા. તો શાસ્ત્રાર્થ એટલા ક્યારે થતા હોય કે હવે પબ્લિક પણ એટલું જાણતું હોય તો થતું હોય. એ બધું હતું
પણ આ મોડર્ન વિજ્ઞાનના કે જે પાપ કયો કે પ્રભાવ કયો એને લીધે આ બધું જ્ઞાન છે એ બધું લુપ્ત થઈ ગયું. હવે મારે તમને એટલી જ વિનંતી કે હવે તમારે આ મોડર્ન વિજ્ઞાન વગર તો હાલવાનું તો નથી, કારણ કે એને વગર તો કાંઈ જોબ વગર તો પૈસા મળે નહીં. પણ આમાં તમે 2-5% પણ ટાઈમ અને બુદ્ધિ એમનો ઉપયોગ શાસ્ત્ર સમજવામાં કરજો. જો આટલેમાં તમે કરશો તો ઓલી બુદ્ધિ તમારે કસાયેલી છે તો આ તમને સમજાતું રહેશે. પણ આમનો અભ્યાસ રાખીએ તો ઓલાની જે વિકૃતિ આવે છે એ વિકૃતિઓ આમનાથી દૂર થઈ જશે. એટલે આ શબ્દ પ્રમાણ, પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ, આ 3 પ્રમાણોની વાત આપણે અહીંયા આજે પૂરી થઈ. હવે આવતી વખતે અત્યારે તો આ જ્ઞાનના ઇન્સ્ટ્રુમેન્ટ ખાલી પૂરા થયા. હવે જેનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે એવી બધી વસ્તુઓ આવશે. પ્રકૃતિ, કાળ, ત્યાર પછી ધર્મભૂત જ્ઞાન, જીવ, ઈશ્વર અને નિત્ય વિભૂતિ. આ 6 વસ્તુનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. પ્રકૃતિ એટલે માયા, પછી કાળ એટલે જે સમય જે છે, અને ધર્મભૂત જ્ઞાન એટલે નોલેજ જે છે, અને ત્યાર પછી જીવ, ઈશ્વર અને નિત્ય વિભૂતિ એટલે ભગવાનનું ધામ. આમના આપણે આ 6 વસ્તુનું જ્ઞાન આપણે બુકમાં આપણે પ્રાપ્ત કરવાનું છે. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એની જે સિસ્ટમ છે એ અત્યારે આપણે 3 અધ્યાય સુધીમાં, 3 અવતાર સુધીમાં ભણ્યા. હવે 4થા અવતારથી આવતા બુધવારથી આપણે આ પ્રકૃતિ વગેરેનું જ્ઞાન આપણે પ્રાપ્ત બધાનું. તો જે કોઈ ભક્તોને આમાં કંઈ પ્રશ્ન હોય તો 5-10 મિનિટ આપણે ડિસ્કશન કરીએ, પછી પૂરું કરીએ. જય સ્વામિનારાયણ બધા ભક્તોને. જય સ્વામિનારાયણ. વેદાંત વેદો બધા છે એ તમે કીધું કે બધા જે સ્મૃતિઓ છે એટલે બીજા બધા લિટરેચર એવા વેદો ઉપર હોવા જોઈએ. એ ખાલી હિન્દુ લિટરેચરને જ લાગુ પડે છે ને, કે બીજા મોટા લિટરેચર આમ બાઇબલ ગણાય કે પછી ઓલું? એટલે બાઇબલ નહીં ગણાય. એમાં જો એમને એના પ્રિન્સિપલ વેદની વિરુદ્ધ ન હોય તો કે પ્રશ્ન છે. માનો કે બાઇબલ કહે છે કે ખોટું ન બોલું, સાચું બોલું. બાઇબલના 10 કમાન્ડમેન્ટમાં ચોરી ન કરવી આવે છે તો એ આપણે માનીએ છીએ. બરાબર? એમાં કેવું બાઇબલમાં લખ્યું છે કે માતા પિતાની સેવા કરવી, તો આપણે માતા પિતાની સેવા કરવી તેમાં આપણે કેમ વિરોધ છે? જે વેદો એટલે શું? સનાતન સત્યના સિદ્ધાંતો છે એ વેદો છે. એ સિદ્ધાંતો કોઈ બીજા પણ કહે એટલે તો આપણી વિશાળતા છે કે આપણે બધા એને સ્વીકારી શકીએ છીએ. બાઇબલ છે લોકોનો ધર્મ ગ્રંથ છે એમ કહે છે. પણ તમે કોઈ એકદમ જડ ક્રિશ્ચિયન એને કહો કે ભાઈ અમારો ધર્મ ગ્રંથ ગીતા છે, તો કે નહીં, એ ગ્રંથ ધર્મ ગ્રંથ જ નથી. એ લોકો એમ માને એ ધર્મ ગ્રંથ જ નથી. ત્યારે આપણે એમ નથી માનતા કે બાઇબલ ધર્મ ગ્રંથ નથી, એનો ધર્મ ગ્રંથ છે એટલું આપણે માનીએ છીએ. એટલે જો વેદના સિદ્ધાંતો મેચ થતા હોય તો કે પ્રશ્ન છે. અને બીજું સ્વામી લૌકિક વાક્ય કીધું, લૌકિક વાક્ય છે. લૌકિક વાક્ય પણ એમ કે જો સાચું હોય તો પ્રમાણ છે, બાકી વાતો નથી. અને સ્વામી તમે કીધું કે વેદો ઉપર હોય તો કાલે ઉઠીને આપણા છોકરાઓને જ ખબર ન હોય કે વેદોમાં શું છે. કાલે ઉઠીને ગમે એ લિટરેચર સાચું માને લે એનો વોટ. એટલે તો આપણે આમાં રામાનુજાચાર્ય પેલા ક્લિયર કર્યું કે આ પ્રમાણ કરવાનું છે. એમ જે ત્યાં જો ન માની લે એટલે તો આટલી બધી માથામણ કરે છે. એટલે વેદોના આપણા વૈદિક કલ્ચરમાં, સનાતન ધર્મમાં પછી રિફોર્મર્સ આવે છે, ભગવાનના અવતારો, મોટા આચાર્યો આવે છે. એ માનો કે શિક્ષાપત્રી શું છે? તો શિક્ષાપત્રી આરતીમાં આવે છે ને શ્રુતિ રૂપ. તો શ્રુતિ એટલે શું? વેદો એટલે શું? ભગવાનની વાણી. ભગવાન આજથી અનાદિ પેલો માનો કે સૃષ્ટિના આદિમાં ભગવાન બોલ્યા તો એ વેદ હતો. તો ભગવાન અવતાર લઈને આવે ને બોલે તો એ શું હોય? વેદ છે. મારો ગીતા ભગવાન 5000 બોલે એટલે આવે છે ને ગીતા શું? ઉપનિષદ શું? તો ગીતા ઉપનિષદ તો નથી, તો ઉપનિષદ શા માટે કહેવામાં આવે છે? ભગવાનની વાણી છે. તો ભગવાન જે બોલે એ વ્યક્તિ વિરુદ્ધ વ્યક્તિ બાકી બોલતા જ નથી. ખ્યાલ? ભગવાન જે સત્ય બોલે તો વેદ સત્ય મારું કઈ કહેતો જ નથી. એટલે ભગવાન મારા શિક્ષાપત્રી મહારાજે 200 વર્ષ પહેલા લખી તો એ શું ગણે? વેદ જ ગણે, ઉપનિષદ જ ગણે.
બીજું કઈ ના ગણાય. અને ગોપાળાનંદ સ્વામી એ બધા મંત્ર દ્રષ્ટા હતા આપણે માટે. પહેલા જે ઋષિ મુનિઓ થયા બધા મંત્ર દ્રષ્ટાઓ, એને તો આપણે એક્સેપ્ટ કરી શકીએ કે આ મંત્ર દ્રષ્ટા હતા. શા માટે? દે વેર બિફોર લોંગ. તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી શું હતા? મંત્ર દ્રષ્ટાઓ જ હતા. અને ભગવાન સામે જ બોલતા હતા. એટલે એ બધું વેદ સમાન જ ગણાય. એટલે there is no doubt. તમે કહો વચનામૃત છે, વેદ જ છે. વચનામૃત છે, ગીતા છે, એ શું છે? He is a new version of વેદ. બીજું કઈ નથી. એટલે વેદ ત્રય ગણાય છે ને, વેદ ત્રય ગણાય. ઓલો શું કહેવાય છે કે ઓલું વેદાંત ત્રય ગણાય છે કે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા ત્રણેય ભેગા થાય ત્યારે સિદ્ધાંત બને છે. એટલે જે લેટેસ્ટ ફોર્મ ઓફ વેદો એ વચનામૃત, શિક્ષાપત્રી, સ્વામીની વાતો, એ બધા કે શાસ્ત્રો છે. એટલે એને સમાન જ છે, બીજું કઈ નથી. કારણ કે વેદને સમજવા માટે આ બધાને સમજવા જ પડે પાછા. તો જ તમને વેદ સમજાય. ડાયરેક્ટ વેદ સમજાય ને, ડાયરેક્ટ વેદ ન સમજાય, ઉલટાને કન્ફ્યુઝ કરી દેતા. કારણ કે એની લેંગ્વેજ સમજવા માટે આ બધું જરૂરી છે. એટલે સ્વામીની વાતો, ગુણાપાળાનંદ સ્વામીની વાતો, વચનામૃત, શિક્ષાપત્રી આપણે માટે એ વેદના લેટેસ્ટ ફોર્મ છે, બીજું કંઈ નથી. અને વેદના સિદ્ધાંતોને કોઈ બેન ન હોય, બધા એને અનુસરતા હોય. ઉલટાના વેદના સિદ્ધાંતોને વધારે પ્યોરિફાઈ કરી દેતા હોય, ટાઈમ અનુસાર જે પ્રમાણે હોય એ પ્રમાણે. એટલે એને તો આપણે વચનામૃત, શિક્ષાપત્રી એનું જ જ્ઞાન આપવાનું છે. પણ એ ક્યાંથી આવ્યા એને માટે આપણે ગીત જવાનું છે. અને આપણે જે બોલીએ છીએ બધું તેનું જ હોય છે. મોટા ભાગનું સત્યમ વદા ધર્મમ ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ, આ બધું ક્યાંથી આવશે? આ વેદના ડાયરેક્ટ કોપી ટુ કોપી મંત્ર છે, બીજું કઈ નથી. ઈશાવાસ્ય વિદમ સર્વમ સર્વે ભવંતુ સુખિન, આ બધા છે વેદના જ કોપી મંત્રો છે, બીજું કઈ નથી. એટલે જેટલા જરૂરી હોય એટલા મોટા આચાર્યો એ આપણને આપી દીધા હોય, બાકી બધું સ્ટોકમાં પડ્યું હોય. એ બધા બ્રાહ્મણો પછી ખોલે રાખે. અને એમાંથી જોઈએ એટલું કે ભાઈ કેટલા છે, તો અમારે જે વચનામાં તમે આખું વાંચીએ, અધ્યયન કરીને એમાં તમને કેટલું આપીએ કે ભાઈ આને કેટલું જોઈએ છે એટલું જ આપવાનું છે. તો ઉલટા એમ ઇન્ડાઇજેસ્ટિંગ થાય, તો ઇટ ઇઝ બેસ્ટ. એટલે એટલું છે. આપણે મોટા સંતો હોય, સ્વામીની વાતો છે એ શું છે બધા એમ કે ઉપનિષદોને ઉલટાના એક સ્ટેપ આગળ વહી જાય એવા છે, બધા સ્ટેટમેન્ટ બધા એવા છે. શાસ્ત્ર પ્રમાણે કર્મની એક્ઝેક્ટ ડેફિનેશન શું થાય? એટલે એક લીટીમાં ન થાય, બધાને માટે જુદી જુદી કર્મની ડેફિનેશન હોય. કર્મ સાત્વિક કર્મ, રાજસ કર્મ, તામસ કર્મ. કર્મ તો ક્રિયા થાય, કર્મ એટલે ક્રિયા થાય. પણ કર્મ જેમનું ફળ મળે એને કર્મની વ્યાખ્યામાં લેવામાં આવે છે. એમાં નિષ્કામ કર્મ આવે, સકામ કર્મ આવે, તામસ કર્મ આવે, રાજસ કર્મ આવે. એટલે કર્મ સિદ્ધાંતનો આખો મોટો ગ્રંથ છે. એટલે કર્મયોગ તમે કરો તો કર્મથી ભક્તિ થઈ જાય છે. માનો કે તમે અહીંયા વેક્યુમ કર્યું, તમને એમ થાય હું મહારાજની સેવા કરું છું, મહારાજના મંદિરમાં વેક્યુમ વાળું છું, આનાથી મારી પણ મહારાજ રાજી થાય, તો એ કર્મ ન થાય, એ કર્મને ડિસ્ટ્રોય કરનારા થઈ જાય, એ ભક્તિ થઈ જાય છે. શું થાય છે? એ ભક્તિ થઈ જાય છે. પણ તમે માનો કે આપણે આવીએ તો આપણે કંઈક તો કરવું જોઈએ, બધા કરે છે તો આપણે કરવું જોઈએ, તો એ પ્રકારની સેવા ભાવના સારું કર્મ થઈ જાય. પણ કોઈ પાસે પરાયણ કરાવવામાં આવે, મજૂર આવે ને કરે તો એ મજૂરી મળે, એને સામાન્ય કર્મ થઈ ગયું, સામાન્ય કર્મ. એટલે ક્રિયા તો કર્મનો સીધો અર્થ થાય ક્રિયા. ક્રિયા છે એ ડિપેન્ડ કરે છે કે તમારી અંદરની ઇમોશન, ભાવના કેવી રીતની છે. એટલે કર્મ વિભાગ નામનો આખો ગ્રંથ છે, એ બધું સમજાવે છે. કર્મ આ પ્રમાણે લાગુ પડે, એટલી જગ્યાએ પડે, એટલી જગ્યાએ ન પડે. ગીતામાં પણ ભગવાને વિવરણ કર્યું, વચનામૃતમાં મહારાજે વિવરણ કર્યું છે બધું. એટલે એક નેટ ડેફિનેશનથી પૂરું ન થાય, કારણ કે આખા યુનિવર્સને લાગુ પડતો શબ્દ છે, વસ્તુ છે. પણ આપણે માટે ભક્તિ યોગ છે, ભગવાનના ભક્ત છે. મહારાજ એટલે ભાગવત ધર્મ. ભાગવત ધર્મ એટલે ભગવાનને રિલેટેડ લાઈફ છે. તમે ગ્રસ્ત હોય, તમે માનો કે મારે રૂપિયા જોઈએ છે એટલે મારે જોબે જવું જોઈએ, તો એ તમારું કર્મ થઈ ગયું, તમને એમાંથી રૂપિયા મળે.
તમને એમ થાય કે હવે હું કરું, આપણે વેટ થઈ આવી રીતે રેન્ડમ તો કોઈ રૂપિયા આપે નહીં એટલે જવું પડશે ગમે એમ કરીને, તો પછી તમે કંટાળો થઈ ગયો, એક પ્રકારની વેટ જેવું પણ થઈ ગયું. પણ તમે એમ માનો કે ભાઈ મહારાજનો આજ્ઞા છે કે અમારા ભક્તોએ સવારે પૂજા પાઠ કરીને ત્યાર પછી પોતપોતાના કામકાજે જાઓ, મહારાજની આજ્ઞા છે કે નહીં? તમે જો એ આજ્ઞા માટે તમે જાઓ, તમે 8 કલાક કામ કરો તો જોબના રૂપિયા મળે તો મળે, તોય તમારો એ નિષ્કામ કર્મયોગની ભક્તિ યોગ થઈ ગઈ. શા માટે? તમે ભગવાનની આજ્ઞાથી જોબે ગયા. જોબે જાઓ એ ભગવાનની આજ્ઞા છે, પણ તમે આજ્ઞાથી જાઓ છો તો એ ભક્તિ યોગ થઈ ગઈ, ભાગવત ધર્મ થઈ ગઈ. તમે જોબે જાઓ અને અમે કથામાં જઈએ બે ભક્તિ યોગ થઈ ગઈ. પણ એવું અનુસંધાન ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ભગવાને કીધું યુદ્ધ્યાસ્વ મામ અનુસ્મર અથવાપી ઇમાન લોકાન પાપમ નૈવ વાપ્સ્યસી. એક તો હું કહું એમ કહે, મને યાદ કરતો કરતો કહે, આખા બ્રહ્માંડને મારી નાખે તો એ તને કીડી મેરાનો પાપ નહીં લાગે. એટલે સ્વામી એ જનતા કરતી વખતે જે મહારાજને યાદ કરીએ છીએ, સંજોગ યાદ કરો એટલે એમાં જે કાંઈ ઓલા જે કર્મના ઇન્ફ્લુઅન્સ એવા હોય બધા એ બધા ભગવાનને ધરાવવાની શા માટે છે? ભગવાનને ધરાવો એટલે નિર્ગુણ થઈ જાય છે. નિર્ગુણ એટલે શું? કર્મના જેમાં ઇફેક્ટ પાસ્ટ લાગ્યા હોય એ એમાંથી વ્યા જાય અને ભક્તિના પાસેમાં લાગી જાય. એટલે મત સંબંધી નિર્ગુણ ભગવાને મારે મને તો જોત પણ કરી તો નિર્ગુણ થઈ જાય. પણ એ ભાવનાથી વ્યવસ્થિત થાય તો કર્મ તો એમનું બી છે. તમે જોબે જાઓ, ભગત જોબે જાય એવી રીતે બીજા જતા હોય, ન્યાજન તમે જે કામકાજ કરો એ જ તમારે જે ઇક્વલ હોય ઇક્વલ જ હરકું જ કરતો હોય. બેની ભાવનામાં તફાવત છે. સ્વામી આ તમે હમણાં બોલ્યા કે ભાવના મતલબ માનસી પૂજા આપણે કરી મહારાજને જમાડી, તો ઘણી વખત આપણે એમાં હોલ 100% હોય, ઘણી વાર આપણે માંડ થાય એમ, તો એવું માંડ થયું હોય તો એ વખતે એટલે એ પ્રમાણે જેટલું થયું હોય એ પ્રમાણે એમ કે એનો ફાયદો ભક્તિ છે તો ભાવ અપેર છે. જો 100% ઇન્વોલ્વ થઈ ગયા હોય તો 100% નો ફાયદો થાય, 50% ઇન્વોલ્વ થયા હોય તો 50% માનસિક ઇન્વોલ્વમેન્ટ આપણું કેટલું છે. એટલે આપણે એવી ઈચ્છા રાખીએ કે આપણા કર્મ નહીં લાગે એટલે ભગવાને યાદ કર્યા છે તો તકલીફ થઈ ગઈ, તો સ્વાર્થ થઈ ગયો. તો એ કર્મને એટલું ફળ મળે કે. પણ તમે જેમ માનો કે હું ભગવાનને રાજી કરવા મહારાજની સેવા માટે કરું છું તો ઓટોમેટિક બીજું બધું છે એ ગોઠવાઈ જાય છે, એનું કઈ ઇફેક્ટ થતી તો હું નથી. એવું કહેવા હવે જે ભક્તોને જાવ હોય જઈ શકશો, અમારા ડિસ્કસ ચાલે છે, ઓનલાઈન ભક્તો છે એ તમે નીકળી શકશો, બરાબર, બધા ભક્તોને છતાંય રહેવું હોય તો કન્ટિન્યુ રહી શકો છો. દેશમાં ભક્તો જય સ્વામિનારાયણ બધા ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ઘનશ્યામભાઈ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ભાવિનભાઈ, જય સ્વામિનારાયણ. બધા ભક્તોને કોણ છે આપણે સંજયભાઈ છે, નરેશભાઈ, રાકેશભાઈ, જિગ્નેશભાઈ ત્રિવેદીભાઈ. હા બોલો બોલો. હા બોલો બોલો. બરાબર. એટલે તમારો બહુ ખ્યાલ ના આવ્યો કે શું તમે કહેવા માંગો છો. એટલે તમારું કહેવાનું એમ છે કે જે જ્ઞાન છે એ ધ્વનિ રૂપે છે એમ કહો છો તમે? એવું નથી, એ તો શાસ્ત્રમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું હોય. ભગવાનને ધ્વનિ છે, શબ્દ તો ધ્વનિમય છે ને. ઓમ તો તમે જુઓ તો શબ્દ એટલે એક પ્રકારનો ધ્વનિ જ છે, બીજું કઈ નથી. એ
એ તો ધ્વનિ જ છે, પણ ધ્વનિની અંદર કંઈક મિનિંગ નીકળતા હોય ને, ધ્વનિમાં મિનિંગ નીકળતા હોય એને શબ્દ કહેવાય. ખાલી એમનેમ હોય તો એ ધ્વનિ કહેવાય. પણ મારા જે વચનામૃતમાં પણ દેખો વેદોની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. પહેલા 3 અકાર ઉકાર મકાર થયા, એમાંથી પછી આ એમ કે 52 અક્ષર થયા, એમાંથી 4 વેદ થયા. એ બધી પ્રોસેસ છે, એ વેદની ઉત્પત્તિની પ્રોસેસ છે બધી. બસ જે ઉત્પન્ન કોણ કરે છે, કોના દ્વારા થાય છે, તો એ ભગવાનના દ્વારા થાય છે. એટલે એ ભગવાન, શાસ્ત્રનો મેઇન પર્પસ જ એ છે કે બે ભગવાનની ઓળખાણ કરાવીએ. અને ધ્વનિ છે એનું ઓરિજિનલ ફોર્મ જે છે ઓમ. ઓમ છે એ બધા એનું ઓરિજિનલ ફોર્મ છે. ઓમ છે એ શું છે, તો ભગવાનનું સ્વરૂપ. ઓમ છે ભગવાનનું સ્વરૂપ છે. પણ એટલે ધ્વનિ આવ્યો ક્યાંથી? ભગવાનના સ્વરૂપમાંથી ધ્વનિ આવ્યો, બીજું કઈ નહીં. કારણ કે ભગવાનની વાણી છે ને એ જેમ કે છે, એટલે એ થોડો ડીપમાં છે કે ભાઈ ત્યાંથી પછી ઉત્પત્તિ થઈ. એટલે ભગવાને બ્રહ્માજીને કે એ પ્રમાણે જ્ઞાન આપ્યું ધ્વનિ રૂપે. બ્રહ્માજીને જ્ઞાન આવી રીતે બુકના રૂપમાં ન આપ્યું હોય ભગવાને, પણ મંત્રના રૂપમાં આપ્યું હોય. પછી બ્રહ્માજી એમનો એમ કે બ્રહ્માજીને માટે તપ કર્યું હતું ને, તપ કર્યું હતું પોતાના 100 વર્ષ સુધી. તપ કરીને એમાંથી રિલાઇઝેશન થયું. રિલાઇઝેશન થઈને પછી એમણે બીજા ઋષિઓને કીધું એમ એ રીતે. અને કાળક્રમે કરીને જો આ નાશ પામી જાય તો ઋષિમુનિઓ પાછા એમને પોતાની તપથી, પોતાની આરાધનાથી પાછું રિલાઇઝેશન કરી શકે છે. મંત્ર પાછા રિલાઇઝેશન કરે. હા, એ તો યુનિવર્સલ જ હોય એમાં તો. પણ પછી કેવી રીતનું કોણ? હા, એને પછી પાડવું હોય તો પાડી શકે. બસ સારું. હા, ચાલો તો આપણે આરતી કરીશું. હવે ટાઈમ થઈ ગયો 7 થયો. પછી ભક્તોને બધા જાઓ. સરસ બધા ભક્તોને બુધવારે પછી નેક્સ્ટ ટાઈમ મળીશું. બરાબર કે જય સ્વામિનારાયણ ભક્તોને જઈશું. સારું, ચાલો આપણે આરતીનું કરીએ. ટાઈમ આ બધા સેટિંગ કરી દેજો. આપણે આરતીનું જવાથી આજે કેવો વાર છે? બુધવાર.